દાદી પણ ખરું કરે છે. આટલું ખરાબ વિચારાય. મને તો આવું વિચારવામાં પણ શરમ આવે છે. બેટા, મુંબઈમાં છે ને મુંબા દેવીનું મંદિર છે અને મારી વર્ષોથી ઈચ્છા હતી કે ત્યાં માતાજીને હું ચુંદડી ચડાવું. પણ હું તો ત્યાં નથી, તો મારા વતી તું ત્યાં જઈને માતાજીની ચુંદડી ચડાવી આવીશ. yes mama, I'm listening to you. It will be done. હું માતાજીને ચુંદડી ચડાવી દઈશ. Alright? ટેક કેર. હા, દ્વારકાથી કેવી રીતે મુંબઈમાં મુંબા દેવીને ચુંદડી ચડાવવું? દ્વારકા હોય કે મુંબઈ, માતાજી તો એક જ છે. ચાલ, હું અહીંયાના મંદિરમાં માતાજીને ચુંદડી ચડાવી દઈશ. હે માતાજી, આજ સુધી તમે ઘણું આપ્યું છે. જે માંગ્યું એ આપ્યું છે અને જે ન માંગ્યું એ આપ્યું છે. બસ આ વખતે મને પૂરેપૂરો સાથ આપજો. એક વાર ઓલો ગગન મહેલ પર બુલડોઝર ફરી જાય ને આખી જમીન મારા નામે થઈ જાય ને એટલે પૈતું. પછી તો હું તમારું અનુષ્ઠાન કરાવીશ, પૂરા 1001 લોકોને જમાડીશ. બસ આ વખતે મારા પર એટલી કૃપા કરજો માડી, મારા પર એટલી કૃપા કરજો, મારી હારે રહેજો માં. महाराज, ए महाराज. जी सेठानी जी. केड़ में तकलीफ छे? ना सेठानी बा. बीजी वारा भूल न थवी जोईए हो. जी. माताजी ना भोग माटे जे जे सामग्री जोईती होय ने एनु लिस्ट बनावो अने केशवने आपी देजो. जी. ने सांभळो, आ वखते मैं बहु मोटी मांगणी करी छे मां पासे, એટલે ભોગમાં રોજના 4 મિષ્ટાન હોવા જોઈએ. સમજ્યા? जी. ખોવાઈ જાઓ. जी. Action! દ્વારકામાં માતાજીનું મંદિર ક્યાં હશે? યસ, કેશવને ખબર હોય. એને ફોન કર. મેડમ, એટલે કે તમે મને જરાય પ્રેમ નથી કરતા? Why 12 on your face, eh? કેશવ, મંગળ, તમારો વાલીડો ગગન મહેલમાં અલાઉડ નથી. આઈ નો. એનીવેઝ, મંગલ, મને ખ્યાલ જોઈએ છે. તું મારી સાથે આવીશ? ક્યાં જવાનું છે? એ પછી કહીશ. અત્યારે તો તું મારી સાથે ચાલ. અરે પણ વાત તો સાંભળ. કોઈ નહીં મળ્યું એટલે મારા મંગળિયાને જાળમાં ફસાવે છે. આ શીખવાડ્યું છે તારી માએ? પોતે તો આખો અપશુકનિયાળ છે. તે હારા કામ માટે નીકળું ત્યારે અપશુકન કરવાના. બોલવાનું માંડી વાળો. એમને ભગવાને બોબડી બંધ નથી કરી રહ્યો. એમ છે ને? બીજી વાર અપશુકન કર્યા છે ને તો પણ નાક તોડીને હાથમાં આપી દઈશ. સમજો? તારા કામ તો નાક કપાય એ વાત છે. આપીને મનમાં 2-3 આપીને એમ હું જાણું ને એના વગર આવડે શું તમને? હે, શું થયું? શું થયું પપ્પા? ઓહો, પૂછે દેશો એ રીતે ત્યાં પટ 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 બધું બોલવા માંડવાના હોય.
મહારાજ, એ મહારાજ, જી શેઠાણીજી. આને સૂટ ગંઠોડાનો ઉકાળો પીવડાવો એટલે છીકાછીક બંધ થયા નહીં. કાકા રેવા દો, હું બનાવીને પીવડાવી દઈશ. હા, તને તો બહાના જ જોઈએ છે આ પોટલાની હાય આખો દિવસ ઘરમાં રહેવાના. ચાલ મારી ભેરો હાલ બજારમાં શાક લેવા. ચાલ હેડ. ઓલ ગુડ્સ. ચલો આવું છું. દાદી, બોલવામાં જરા ધ્યાન રાખતા જાઓ. હે તું મોંઘો રે અને આની અડફેટમાં તો આવતો જ નહીં. ઓળખું છું આવી છોકરીઓને. નાટક કરી કરીને પહેલા બાટલીમાં ઉતારવાના ને પછી ઘરમાં ઘૂસી જવાનું, કબજો કરી લેવાનો. શેમ ઓન યુ ફૈબા. હા, તમે આવું વિચારો છો? મંગળનો ભાઈ છે. શું કહ્યું? હા, ભાઈ? આઈ મીન મારા ભાઈ જેવો છે. તારા જેવી છોકરીઓને બરાબર ઓળખું છું. ભાઈ ભાઈ કહીને કાં તો ઘરમાં ઘૂસી જવાનું અને કાં તો બારોબાર મામેરા ભરાવી લેવાના. બધી ખબર છે મને. બસ આવું સાંભળીને મારું મગજ નથી બગાડવું. મંગળ, તું રહેવા દે, હું એકલી જાઉં. દાદી પ્લીઝ, થોડું ભગવાનનું નામ લેતા જાઓ. આટલી ખરાબ વાત કરવા, આટલી? મને તો આ વાત સાંભળીને તમારા પર શરમ આવે છે. છાયાબેન, શું થયું? મંગળનું મોઢું કેમ ઉતરેલું છે? ઓલી કપાતરના લીધે. વાત કરો તો ચોખવટ સાથે કરો. અરે શું ચોખવટ કરું ભાભી? આ તમારી સંસ્કૃતિને હમણાં કોકનો ફોન આવ્યો એટલે ખૂણામાં છુપાઈને વાત કરતી હતી અને જેવી મને જોઈ તો સીધી રૂમમાં ભાગી ગઈ. હું કહું છું ભાભી, આ છોકરીના પગ કુંડાળામાં છે. લખી લ્યો તમે. આ છોકરી તમારી આબરૂના લીરા ઉડાડશે. છાયાબેન, ચરિત્ર એ કઈ ચાદર નથી કે મન પડે એને ખેંચી લેવાય. હતું જ મને કે તમે મારું નહીં સાંભળો. પણ ભાભી તમે કયો એના સમ ખાઈને કહું છું. મને આ છોકરી ભારોભાર બેદી લાગે છે. કાઢો એને અહીંયાથી. ભલે તમે છણકા કરીને જાઓ ભાભી, પણ એટલું નક્કી છે કે આ છોકરી તમારી પાસે ફરસાણ શીખવા નથી આવી, કંઈક બીજું જ રાંધવા આવી છે. કોઈનો ફોન આવ્યા પછી એ કોને મળવા ગઈ એ જો હું ના જાણું તો મારું નામ પણ છાયા નહીં. દેખાતું નથી? આજ લગણા શેઠાણી હારે કોઈ આ રીતે વાત કરવાની હિંમત નથી કરી. મે બી આજ સુધી તમને મારા જેવું કોઈ મળ્યું નહીં હોય. એ વાસા, ગઈકાલે બહુ લવારા સાંભળી લીધા તારા, આજે નહીં. મેં તમને નથી રોક્યા, તમે મને રોકી છે. આગ તો એ રીતે ઓકે છે જાણે કે કોળસાની બેન હોય. એ સોરી, છે કોણ તું? હે, આજ લગી પેલા તને કોઈ દી જોઈ નથી ને અહીંયા દ્વારકામાં. આ એ છોકરી છે જેના લીધે તમારો છોકરો તમારી સામે આમ હેમખેમ ઊભો છે. ઓહો, એટલે તારો ઉપકાર છે મારા પર. કા
એ અગર આ જસુમતી છે ને મફત નું કઈ લેતી નથી ને કોઈને મફત નું કઈ દેતી નથી સમજી હિસાબ પૈતે હા જે વ્યવહારમાં ચોખ્ખા હોય ને એની હારે કામ કરવું મને ગમે હો મને હતું જ આ સંસ્કૃતિ જસુમતીની જ માણસ છે હવે ભાભીને સમજાશે છાયાની આંખો એક્સરે છે માણસને આર પાર જોઈ લે દીકરા સંસ્કૃતિ હવે તું જા તારા ઘેર માં આ શું કરો છો તમે જીવ બચાવવાના આમ પૈસા દેવાના હોય જસ્ટ અ સેકન્ડ કેશવ. એ છોરી જીતી લીધું તે આ જસુમતીનું દિલ જીતી લીધું અને ખબર નહોતો કહી દઉં જસુમતીનો હાથ એના દિલથી બહુ મોટો છે હો ગણ તું તારે 20 નોટ્સ એટલે 10,000 રૂપિયા. તારી ત્રેવડ કરતા તો બહુ જાજા છે હા મારી ત્રેવડની તમારા દીકરાના જીવની કિંમત જસ્ટ 10,000 રૂપિયા. એ મોઢું સંભાળીને હા બોલ કેટલા જોઈએ છે હજી જોઈએ છે બોલ તમે લખી છો કે તમારો આવો પ્રાઇસલેસ હે પ્રાઇસલેસ અનમોલ તમારે આવો અનમોલ દીકરો છે તમને તો પ્રાઉડ ફીલ થવું જોઈએ અને અનમોલ લોકોની ક્યારેક કિંમત ના કરાય. એ ભૂલ કરે છે છોકરી બહુ મોટી ભૂલ કરે છે આ જસુમતીની આડે જે આવે ને એને બચાવવાનું તો અંબે માં ટાળે સમજી ને તને કોઈ નહીં બચાવું કોઈ નહીં જરૂર પણ નથી. હવે જોતી જા કે આ જસુમતી કેવો વાર કરે છે તને રાતે પાણીએ ન રોવડાવી ને તો મારું નામ જસુમતી નહીં સમજી ને આ જસુમતીને એનું નામ બહુ વાલું છે હો માં ચાલો ને આપણને મોડું થાય છે એ તને છેલ્લી વાર કહું છું એકદમ હખણી રહેજે એ તો આમ ચપટી વગાડતા મસળી નાખીશ સમજી માં પ્લીઝ હવે ચાલો એ સમજાવી દે તારી આ સગલીને તો મારી વચ્ચે ના આવે હો ચાલ બેસ ગાડીમાં દાદી પણ ખરું કરે છે આટલું ખરાબ વિચારાય મને તો આવું વિચારવામાં પણ શરમ આવે છે. શું એકલા એકલા બોલે છે બોલ અચ્છા ઈ છોડ મને કે સંસ્કૃતિ ક્યાં ગઈ છે એના રૂમમાં પણ નથી એ ક્યાંક બહાર ગઈ છે. શું મંગલે તને કહ્યું તું ને તું જ્યારે પણ ફ્રી હોય ત્યારે એની સાથે જજે અને દ્વારકામાં નવી છે એને દ્વારકાના રસ્તા પણ નથી ખબર ક્યાંક ભૂલી પડી ગઈ અને ઘરે આવતા મોડું થયું તો તને ખબર છે ને કે કાકી અને મમ્મી
બે એના પર ગુસ્સે થશે. મંગળ તારે એની સાથે જ જવાય. જવાનો જ હતો ભાઈ, પણ આ દાદી જોને. ફૈબા કેમ, શું કર્યું ફૈબાએ? જવા દે ને, મને તો બોલવામાં પણ શરમ આવે છે. મંગળ બોલ ને. આ દાદી સંસ્કૃતિને કહે છે કે તું મારા મંગળથી દૂર રહેજે, એમને ફસાવતી નહીં. ફૈબાએ તો હદ કરી. સંસ્કૃતિ તો બિચારી મને ભાઈ માને છે, અને અને હું પણ એને તારા જેવી બેન જ માનું છું. આ વખતે તો આ દાદીએ હદ કરી. આટલો પવિત્ર અને આટલો સારા રિલેશન ને એટલી ખરાબ નજરે જોયો. મંગળ બા તમે સાંભળ્યું? આ ફૈબા કેટલું ખોટું અને ખરાબ વિચારે છે. મેં તો હંમેશાથી સાંભળ્યું નહીં? છાયાબેનને આવવા દો, એમની સાથે હું વાત કરીશ. ફાઇટિંગ. માં અને સંસ્કૃતિની. હા, એ જ જે ગરબામાં મળી હતી ને, એ જ. તમને ખબર છે પપ્પા, મારો જીવ બચાવવા માટે મમ્મી એને પૈસા આપ્યા. બોલો, હું કઈ કહેવા ગયો એના પહેલા જ માં એને પૈસા આપી દીધા ને વાત આગળ વધી ગઈ. પપ્પા, જો હવે સંસ્કૃતિ મારી સાથે રહેવાની હા પાડી પણ દે ને, તો આ માં વાળું લફડું ઊભું થઈ જશે. મમ્મી એને ઘરમાં આવવા પણ દેશે કે નહીં ખબર નહીં. લાગે છે હવે મારે જ કંઈ કરવું પડશે. ઓ ભાભી, બહાર આવો જરા. જુઓ તમારી પેલી સંસ્કૃતિ બહાર શું ખેલ કરે છે. અરે આવો આવો, બહાર આવો. છાયા છે ને તારી. શું થયું છાયાબેન? શેનો દેખાડો માંડ્યો છે? તમે સાંભળશો ને તો તમારા એ પરસેવા છૂટી જશે ને કદાચ બે ચાર ધબકારા ચૂકી પણ જાઓ. ક્યાંક છાયાને ખબર તો નથી પડી ગઈ ને કે યમુના સંસ્કૃતિની માં છે. વાતને તોરણ બાંધવાનું બંધ કરો ને છાયાબેન, અને સીધે સીધી વાત કરો. મેં કહ્યું તું ને કે પેલી સંસ્કૃતિ પર ભરોસો કરવા જેવો નથી. પણ ના, મારી વાત કોણ માને? મેં એને અત્યારે બજારમાં જોઈ. ખબર છે કોની સાથે? જસુમતી મોદી સાથે. એમની પાસેથી પૈસા લે છે ઈ. તમારી કઈ ભૂલ થતી હશે. હા, મારે તો આંખોની જગ્યાએ બટન છે. મારી જ ભૂલ. એક કામ કરો, તમે જ પોતે જોઈ લો. હા, આ જુઓ.
જોઈ લીધું? થઈ ગઈ ખાતરી? આવી ગયો ભરોસો?